હા દેવભાઈ, હાલો. હા 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 કુમાર બોલો. મારો અવાજ તો આવે છે ને? હા મસ્ત આવે છે, બોલો બોલો. હા, ઓલા પૈસાનું કેમ થયું? હા જો પૈસાનું ને, હું કુમાર તમને ફોન કરવાનો જ હતો. હવે ઉભા મારી વાત તો સાંભળો. હા. તમે કયો ને ત્યાં હું પૂગી જાઉં. હા એટલે તમને કહીશ તો ખરા, હા. પોગી જજો તમે, પણ હમણાં થોડુંક ડીલે કરવું પડે એમ છે. ડીલે કરવું પડે એમ છે એટલે? હા એટલે જો હવે કેવું છે કે હા તમને મેં કહી તો દીધું હતું પેમેન્ટ આપવાનું, પૈસા આપવાનું, પણ હવે વાત એવી છે કે આ માર્કેટમાં થોડુંક તંગી ચાલે છે ને, તો એના કારણે મારા ઘણા બધા પેમેન્ટ અટકેલા છે. અને મેં તમને જે પેમેન્ટ આપવાની વાત કરી હતી ને, એ મારે બહારથી આવવાનું હતું પેમેન્ટ. હવે સંજોગોવશ એ પેમેન્ટ અટક્યું છે, એટલે હું તમને હમણાં નહીં આપી શકું. એટલે મારી વાત સાંભળો તમે, એવું હોય ને તો અત્યારે એક કામ કરો, બીજા કોકની પાસેથી ઉધાર લઈ લ્યો કે એડજસ્ટ કરી લો ને, પછી મારી પાસે જ્યારે મારા પૈસા આવશે ને એટલે હું તમને આપી દઈશ. એવું કંઈક કરીએ તો? પણ મારે તમને હું વાત કરવી, મેં આખા ગામમાં માગી જોઈએ પણ ક્યાંયથી મેળ જ નતો. નકર તમે મારા હાળા છો, બરોબર? તમારી પાસે થોડા મગાય પૈસા. ના ના બરાબર છે તમારી વાત, તમે આખા ગામમાં માગ્યા હશે, પણ કેમ નથી આપ્યા એનું કઈ રીઝન જાણ્યું કે નહીં તમે? ઈ તો કોને ખબર. મને નોકરી નથી મળતી ને એટલે હું ખરાબ ચિત્રમાં આવી ગયો. અરે કુમાર, તો પછી એક કામ કરો ને, આ ઘરના ધંધા રહેવા દો ને, એની કરતાં હું એમ કહું છું કે હું તમને સારી નોકરી અપાવી દઉં, ચાલશે? નોકરી? ના, મારે નોકરીની જરૂર નથી, મારે તો ધંધો જ કરવો છે. તો પછી કુમાર, હવે ધંધો કરવો હોય તો તમારે થોડીક રાહ જોવી પડશે. આ મારું બહારનું પેમેન્ટ જે છે ફસાણું, એ ખુલી જાય ને, મારી પાસે આવી જાય ને, એટલે હું તમને મદદ કરીશ. તે દિવસે તો તમે મને કીધું હતું કે થોડાક દીમાં જ અપાઈને, અત્યારે તમે કીધું ને કુમાર કે મારે બહારથી પૈસા આવવાના હતા અને મેં એના આધારે તમને કહી દીધું હતું, પણ હવે બહારવાળા પૈસા ફસાઈ ગયા છે. હવે હું એને કાંઈ કહી શકું એમ નથી. હવે એ પણ તમારી જેમ ઘરના જ છે, હવે એને શું કેવું મારે? આ જોવો ને, ઘરના જ વ્યક્તિઓ પૈસા આપીને પછી ફસાવાનું થાય છે, એવું થાય છે. મેં તમને આગળ નહોતા આપ્યા પૈસા, હજી ક્યાં આવ્યા છે? તમે કયો મને કુમાર, સાચું કયો. ઈ મારે દયા જ દેવા છે. નહીં, તમારે દયા જ દેવા છે. તમારી વાત સાચી છે, તમારે દયા જ દેવા છે. તમારી વૃત્તિ એવી જરી કંઈ નથી કે તમે ખોટા કરો, પણ મારે તો અત્યારે ફસાવાનું ને. માર્કેટમાં બધા પૈસા ફરે છે, મારે જોતા હોય તો મારી પાસે નથી. મારે મુય હાવ છે ને મારી જિંદગીમાં ફસાઈ ગયો છું. હા કુમાર, મને બધી ખબર છે, પણ હવે સાંભળો મારી વાત. અત્યારે હમણાં કાંઈ ટૂંકમાં મારાથી થાય એમ નથી, એટલે હું તમને એડજસ્ટ કરીને તમને ફોન કરીશ. ઓકે, હાલો હું મૂકું છું, મારે કામ છે થોડું. મારી ફોન કાપી નાખ્યો. હા, બધાય નિકિતાના ધંધા છે. નિકિતા, આ ક્યાં ગુડાણી છે? એ હા, શું છે? કેમ આટલી રાડું પાડો છો? આ તારા ભાઈને તે જ ના પાડે ને પૈસા આપવાની. હા, મેં ના પાડી. કેમ? કેમ ના ન પાડું તો બીજું શું કરું? મારો ભાઈ તમને પૈસા દઈ દઈને થાકી ગયો, પણ બિચારો કઈ નથી શકતો. અરે એને પાછળ બાયડીને છોકરા છે, નથી એમ નથી. તો મારી પાછળ તું નથી તો તમે કમાવ ને, નથી ત્રવડ તમારામાં કમાવાની. મારી આમુ છે ને આટલા મોટા અવાજથી નહીં બોલતી. કેમ આજે તમારી સામે ઊંચા અવાજે બોલું છું તો તમને તકલીફ થાય છે? વિચાર કરો, જ્યારે તમે મારા ઉપર હાથ ઉપાડો છો ત્યારે મને કેટલી તકલીફ થતી હશે. અરે હું તો ઘરના કામ કરીને આજે બોલું છું, પણ તમે તો મફતના રોટલા તોડો છો ને. અરે મફતના તો તું રોટલા તોડે છે. આવી ત્યારથી છે ને મારું ઘર વેરણ શેરણ કરી નાખ્યું છે. હું મફતના રોટલા કઈ રીતે તોડું છું અશોક, મને સમજાવશો? હા, તારે ક્યાંય કમાવા જવું પડે છે? તારે તો મારા પૈસેથી ખાવાનું હોય, પીવાનું હોય. તમારા પૈસે નહીં, મારા ભાઈના પૈસે. અને હું તો કમાવા જવાનું કહું જ છું, પણ તમને નથી ગમતું. બસ હવે બહુ થયું. હા, હવે મારી વાત સાંભળી લે કાન ખોલીને. હવે બહુ ઝાઝા દિવસો નથી આ ઘરમાં તારા. એટલે હવે હાલતું થવાનું લાગે છે તારા. એટલે તમે એમ કહેવા માંગો છો કે તમે મને આ ઘરમાંથી કાઢો છો એમ? હા. અરે તમે શું મને આ ઘરમાંથી કાઢવાના હતા?
હું જ તમારું ઘર છોડીને જતી રહું. એમ ઘરની બહાર ટાટિયો તો હું તારો ટાટિયો ભાંગી નાખું. અને હા, તું એટલે જ કહેશો ને કે હું ઘરની બહાર વહી જાય, કારણ કે બહાર તો કોઈક મર્દને લઈને બેઠી હોય છે. બસ કરો અશોક. બધી વસ્તુની એક લિમિટ આવતી હોય. તમે તમારી પત્ની વિશે એવું બોલો છો? અરે શરમ નથી આવતી તમને? મેં આજ સુધી તમે જેવા છો એવા મેં તમને સ્વીકાર્યા છે. તમે મને મારો છો, કૂટો છો, નથી તમે ઘરમાં ધ્યાન દેતા. હું બધી વસ્તુ તમારી જાતી કરું છું, પણ મેં કોઈ દિવસ તમારા સિવાય બીજા કોઈ માટે નથી વિચાર્યું. અને તમે મારા કેરેક્ટર ઉપર શંકા કરો છો. તમે એમ કહો છો કે બહાર હું એટલા માટે જાઉં છું કે મેં બહાર કોઈ પુરુષ રાખેલો છે. હા, મારું મન તો છે ને તારું ગળું દબાવવાનું થાય છે. બસ બસ, હવે મેં બહુ સહન કર્યું. પણ હવે આ ઘરમાં હું એક મિનિટ નહીં રહું, અને આ વ્યક્તિ સાથે તો એક સેકન્ડ પણ નહીં. હું આ ઘર છોડીને આજે જ જઈશ, આજે જ. પણ હું જઈશ ક્યાં? ભાઈના ઘરે તો હું જઈ નહીં શકું. આટલા ટાઈમ પછી ભાઈના ઘરમાં ખુશી આવી છે. હું નથી ઈચ્છતી કે મારા ત્યાં જવાથી એ લોકોની ખુશીમાં કોઈ પણ વિઘ્ન આવે. ક્યાં જાઉં હું? ગોપી? હા, હું ગોપીના ઘરે જાઉં. આમે એ મારી પરિસ્થિતિ એ સમજે છે, અને એ મને સાચવશે. મને ભરોસો છે એના ઉપર. ગોપી! નિકિતા, તું આટલા વાગે મારા ઘરે? શું થયું છે? અને આ કેવા હાલમાં આવી છો તું? અને આ શું, તને વાગ્યું છે કે શું? ગોપી, મને ખબર છે કે આ ટાઈમ બરાબર નથી તારા ઘરે આવવાનો, પણ મારી પાસે કોઈ રસ્તો નહોતો. અરે નિકિતા, હું એવી વાત નથી કરી રહી કે તું આટલા વાગે મારા ઘરે કેમ આવી. હું તો તને એવું પૂછું છું કે શું થયું છે? કઈ પ્રોબ્લેમમાં છો કે શું? ગોપી, શું હોય એકની એક વાત પૈસાની, અને આજે તો એને એટલી હદ વટાવી દીધી ને કે મેં નિર્ણય લઈ લીધો કે આજ પછી હું એ ઘરમાં પાછી ક્યારેય નહીં જાઉં. હદ એણે નથી વટાવી નિકિતા, હદ તો તે વટાવી છે આ સહન કરવાની. હું તને મળી હતી ત્યારે જ કહેતી હતી ને કે આટલું બધું સહન શું કામ કરવાનું? અને હવે તું મારા ઘરે આવે છે. આ બધું તો તારે પહેલા કરવાનું હતું. પણ કેમ કરું ગોપી? એ વ્યક્તિ મારો પતિ છે, એની સાથે મેં લગ્ન કર્યા છે. અરે કંઈ નહીં તો કંઈ નહીં, પણ મારે મારા સિંદૂરની લાજ તો રાખવી કે નહીં? આજ દિવસ સુધી હું એ લાજ જ રાખતી આવી છું. રાખી લીધી લાજ? અને એણે શું કર્યું? એણે રાખી આ સંબંધની લાજ. તારે સિંદૂરની લાજ રાખવી હતી ને? પણ એ માણસને તો જો કે આ સિંદૂરને લાયક પણ છે કે નહીં. માન્યું કે તારા લગ્ન થઈ ગયા છે, પણ ક્યારેક આપણો સમય ખરાબ ચાલતો હોય ને ત્યારે આવા ખોટા નિર્ણયો આપણે જાતે જ લેતા હોઈએ છીએ. જાતે કરીને જ પગ પર કુહાડી મારતા હોઈએ છીએ. તું તો આટલી ભણેલી છો, કોઈ ગામડાની કે કોઈ અભણ છોકરી હોત ને એ આ બધું સહન કરતી હોત તો મને કંઈક સમજ આવત કે ચલો એની પાસે તો એટલી બુદ્ધિ જ નથી કે એવું વિચારી શકે કે હું મારા જીવનમાં આવી સિચ્યુએશનમાં શું નિર્ણય લઉં. પણ તને તારા માવતરે આટલી ભણાવી છે એટલા માટે જ કે જ્યારે તારા ઉપર કોઈ આવી આફતો આવે ને તો તું લડીને એનો સામનો કરી શકે. ગોપી, હું માનું છું કે આજ દિવસ સુધી મેં બહુ બધું સહન કર્યું છે અને ખોટું ને કારણ વગરનું કર્યું છે, પણ આજે હું તારી પાસે બે હાથ જોડીને મદદ માંગવા આવી છું. જો મને ખબર છે કે તારે ને મારે કોઈ એવા લોહીના સંબંધ નથી કે તું મને તારા ઘરમાં આશરો આપે. પહેલાં મેં વિચાર્યું કે હું ભાઈના ઘરે જાઉં, પણ ભાઈના ઘરે મહેમાન આવવાના છે, એટલે હું ફઈ બનવાની છું. એટલે હું નથી ઈચ્છતી કે હું આ સમયમાં ત્યાં જઈને એ લોકોની ખુશીમાં કોઈ વિઘ્ન નાખું. છેલ્લે મને તું જ યાદ આવી, એટલે મેં એવું વિચાર્યું કે હું તારા ઘરે રહું,
જો તને વાંધો ના હોય તો. મને વાંધો છે, અને મને એ વાંધો છે કે તું આ રીતે મારો આશરો લેવા માટે આવી. કારણ કે તે હમણાં કહ્યું ને કે તારા ને મારા કોઈ લોહીના સંબંધ નથી. નિકિતા, મને નહોતી ખબર કે તું મને આટલી બધી પારકી સમજે છે, કે તારે મારા ઘરે આવવામાં આટલું બધું વિચાર કરવો પડ્યો. ગોપી, પારકાની વાત નથી, પણ તું સમજ, તું ને હું કોલેજમાં સાથે હતા અને ત્યાર પછી તું તારી જિંદગીમાં, હું મારી જિંદગીમાં. એટલે મને થયું કે મારા કારણે તને કોઈ તકલીફ ના પડે. અરે ગાંડી, આજે તારી સ્થિતિ છે ને, એ સ્થિતિમાં તો મદદ કરવી એટલે એક સેવાનું કામ છે. તું મારી સાથે ભણતી હતી, લગભગ તું મારી સાથે ના ભણતી હોત અને હું તારી આડોશ પાડોશમાં રહેતી હોત ને, તો પણ મારી ફરજ બને છે એક સ્ત્રી તરીકે કે જ્યારે કોઈ બીજી સ્ત્રી પીડાતી હોય, દુઃખી હોય, ત્યારે એને મદદ કરવાની. પણ હું તને આ મદદ એક જ શરત ઉપર કરીશ. શું? કે ક્યારેય ફરીને તું એના ઘરે પાછી નહીં જાય. કેમ કે મેં જોઈ છે એવી ઘણી સ્ત્રીઓ પોતાના પતિના ત્રાસથી કંટાળીને રીસામણે આવશે, ફરી એનો પતિ એને મનાવવા જશે એટલે માનીને પાછી જશે, ફરીથી એનું એ જ ચેપ્ટર એના જીવનમાં ચાલુ રહેશે. નહીં ગોપી, તને શું લાગે છે? હું માનું છું કે મેં આજ દિવસ સુધી બહુ બધું સહન કર્યું છે, પણ આજે છે ને મારી સહન શક્તિની છેલ્લી હદ મેં વટાવી છે. અને જ્યારે હું એ ઘરમાંથી નીકળીને ત્યારે એ જ નિર્ણય કરીને નીકળી હતી કે હું મરી જઈશ, પણ આ ઘરમાં ક્યારેય પાછો પગ નહીં મૂકું. અને એ વ્યક્તિની જિંદગીમાં તો ક્યારેય પાછી નહીં જાઉં, કોઈ પણ સંજોગોમાં. તો મને વચન આપ કે હવે ગમે તે થઈ જાય તું ત્યાં પાછી નહીં જાય અને આ બધું સહનય નહીં કરે. અને રહી વાત એ માણસ ખૂંખાર છે, શેતાન છે, તને હેરાન કરે એવો છે, તો એવા સમયમાં તું લડીશ, પીછેહટ નહીં કરે. હું વચન આપું છું ગોપી કે આજ પછી ક્યારેય હું એ ઘરમાં પાછી નહીં જાઉં. હું એ વ્યક્તિથી ક્યારેય ડરીશ નહીં. જ્યારે મારે સામનો કરવો પડશે ને ત્યારે પૂરેપૂરી હિંમત રાખીને એ વ્યક્તિનો હું સામનો કરીશ. ચલાવ ઘરમાં. હા, એક લેણાવાળા એ લોહી પીતો છે. શું છે એ? હું તમને પછી ફોન કરું છું, બરોબર? અત્યારે મારો મગજ ન તપાવો. અલા એ તું અહીંયા બેઠો છો અશોક? આ નિકિતા ક્યાં ગઈ? અરે મેં એના આખા ઘરમાં ગોતી, ક્યાંય નથી. શેરીમાં ગયો, ન્યાય નથી. તે આ ઘરમાં ગોતી ન્યાય નથી, શેરીમાંય નથી, તો ક્યાં ગયો છે ઈ? કાલે કઈ તમારે બોલવાનું થયું તું બેને? બોલવાનું કેદી નથી થતું, કયો કેદી દિવસ ખાલી ગયો, કયો તમે મારે અરે એમ જ બોલતા હોય ને, મારો સ્વભાવ હાવ તમે જ એવો કરી નાખ્યો. લે, આ તારા લખણા જેવા છે પહેલેથી, બીજાને દોષના ટોપલા દે છે. માના સંસ્કાર દીકરામાં આવે છે, તો ખબર છે ને. એ માના ન આવ્યો, બાપ ના આવે. તારો બાપે આવો જતો લખણ ખોટો. ઈ તો કેદુ ના વૈયા ગયા. હવે તમે એનું નામ લ્યો મને, ઈ તો ભગવાન પાસે. પણ મારી વાત સાંભળો તમે. બોલો, મેં પૈસા માંગ્યા હતા ને મારા હાળા પાસે, તો આ નિકિતાએ ના પાડી દીધી, બરોબર? એટલે મેં એને થોડોક માર માર્યો હતો, એટલે કદાચ રી ચડાવીને ગઈ હશે. પણ આ ગઈ ક્યાં હશે એ વિચાર કરું છું. ઈ હવે આ તારી હગલી વઈ ગઈ, આ ઘરના કામ કોણ કરશે ઈ કે મને તું? તમને ઘરના કામ નહીં પડે? અરે લાખ રૂપિયા આવે ને તો 2 નોકર રાખી દઉં, 5,000 વાળા. કેટલા? 5. આખો દી તમારા પગ હોતી દાબે ને એવા. પણ લાખ રૂપિયા આવવાના હતા, ત્યાં તો પાણી ફરી ગયું. અહીંથી તારા લખણે તે પાણી ફેરવ્યું. તારામાં કઈ સહન શક્તિ જેવું છે નહીં? જરી કઈ નથી. એટલે તમે છે ને નિરાંતે મારે હારે વાત કરો. તારી હારે નિરાતે વાત કરવા જેવું તે રાખ્યું છે? હવે આમ બેઠો છો, હું આયા મૂઢની જેમ આમ જા, ક્યાંક ગોતવા ક્યાં ગઈ તારી હગલી? મને ખબર હોય તો રાઈટ નાખીને બોલાવી ન લઉં. હું એમ કહું છું. એક તો આમાં નકર લેણા વાળાના ફોન આવે છે અને તમે મારો મગજ નો સટકાવો. હું હાસું કહું છું. મારે શું કેવું, લેણા કઈ જવાય લોકોના તો ફોન આવે. તમારે હલવો ને શીરો ને બધું તમારે ખાવું હતું એટલે લાવતો હતો. ઈ તો જો ને, અમે તો શીરા ને હલવા ખાઈ ખાઈને આમ માહ માથે માહ ચડી ગયા. અમારે તો મારી વાત સાંભળો તમે. હું છે ને એને ગોતવા જાઉં છું, બરોબર? અને
હવે આમ છે ને આંધળે બેરું કુઈટા વગર ક્યાં ગોતીશ? કાંઈ એનું સરનામું ખબર છે ક્યાં ગઈ છે ઈ? એની કરતા એક કામ કર, આ એના ભાઈને ફોન કર અને છે ને તે ફોન ન કરને તો રૂબરૂ જાય એના ભાઈના ઘરે. હા એ વાત તમારી હાચી હો. એ ન્યા જ ગઈ હશે. હું અત્યારે જ જાઉં છું, પણ તમે છે ને નિરાંત રાખજો હો. એ મારે તો નિરાત જ છે હવે. છે નહીં બુદ્ધિનો સાટ હોય અને વળી પાછો હોશિયારીમાંથી હાથ કાઢતો નથી. સ્વીટી, દવા નથી લીધી ને? મને ખબર જ હતી. પહેલા દવા લઈ લે. પણ આ શું છે પછાડીને મૂકવાનું? તો પણ એકવાર વસ્તુ જે કહેવામાં આવે એને માનો ને. તો પણ તમે દવા પ્રેમથી મને પીવડાવી શકો ને. અરે પ્રેમથી દવા પીવાની વાત. હાલ તારી બેનને બોલાય તો ક્યાં હંતાડીને રાખી છે? કેમ કુમાર આવી રીતે પણ આ એન્ટ્રી કરી તમે કઈ ખબર ન પડી? તું બોલાય ને પછી તને ખબર પડશે. બોલાય. પણ શું થયું? અરે શું છું ને શું નહીં બોલાય ને. તો એક મિનિટ કુમાર, મારી બેન તો તમારા ઘરે હોય ને, અમારા ઘરે ક્યાં ગોતવા આવ્યા તમે? વાહ, તને બહુ મસ્ત નાટક કરતા આવડે છો. તું આમ તો નહીં જ માને ને. અરે તમે ત્યાં ક્યાં બેસી ગયા? અહીંયા બેસો ને. તમારી મર્યાદામાં રહો ને તો સારું છે. મર્યાદા કોને કહેવાય ની મને નથી ખબર, બરોબર? એટલે એ આવતી વખતે વાત. હવે આને તો બાળક આવવાનું છે ને, હે તો બોલાવો છો કે? એક મિનિટ. જો પહેલી વાત તો એ કે બેન અહીંયા નથી, અને બીજી વાત કે બેન અહીંયા નથી, તમારા ઘરે નથી. એનો મતલબ કે બેન ખોવાઈ ગયા છે એવું? તું એમ માને જ નહીં એમ કે ને. એક મિનિટ. આગો રે જા. જેમ પાણી ઢોળાઈ ગયું ને એમ પછી હણા મોઢામાંથી પણ લોહી વહેવા માંડશે. કેવું વર્તન કરો છો તમે કુમાર? કુમાર, તમે ભૂલી રહ્યા છો કે એ મારી પત્ની છે. તો તારી બેન મારી પત્ની જ છે ને, એટલે પ્રેમથી અત્યારે કહું છું. એલા ભાઈ બોલાય ને. દેવા, તમારી મર્યાદા ભૂલો નહીં અને થોડા દૂર રહ્યો. દૂર નથી રહેવું. બોલ. તને પકડવાની ના પડી ને. હવે જો આ બાજુ આવ્યો છો ને તો આનું ફિનિશ કરી નાખે. કઈ નહીં કરતા. પણ આ આવું વર્તન આપણી સાથે શું કામ કરે છે? અમે શું કામ ખોટું બોલીએ? નિકિતાબેન અહીંયા નથી. જો નિકિતાબેન અહીંયા આવ્યા જ નથી, પણ આ નિકિતાબેન ખોવાઈ ગયા છે કે તમે કાઢી મૂક્યા છે ઘરમાંથી. હું કામ કાઢું? હા, જો તમે કાંઈ કર્યું હશે ને નિકિતાબેન સાથે તો જોવા જેવી થશે. હવે તો પોઈન્ટ ઉપર આવ્યો છો. એટલે ઊભી થા. તું ગળો કાઢ. હાથ આગો, નકર પપ્પા પપ્પા કહેવા વાળું નહીં આવે. બોલ. તારી બેનને બોલાવ. એ ગળું છોડ. નહીં, પેલા બોલાય. તમને કુમાર એકવાર કીધું ને કે મારી બેન આ ઘરમાં નથી. ખોટું નહીં બોલતો. હું તારી બેન બધાય નાટકબાજ જ છો. તમને જો ખોટું લાગતું હોય ને તો આખું ઘર ગોતી લ્યો, અને જો તમારી પત્ની તમને મળે ને તો લઈને જતા રહ્યો, પણ અત્યારે આને મૂકી દો. જો આને કાંઈ થયું ને તો હું ભૂલી જઈશ કે તમે કુમાર છો. અરે આગળ દાદી દઉં. આ શું બોલ? બોલાય. કુમાર, તમને એકવાર કીધું ને કે તમારી પત્ની કે મારી બેન આ ઘરમાં નથી. નથી તો નથી, કોઈ નાટક નથી કરતા અમે. દેવ, મને એવું લાગે છે કે નાટક તો તમે કરી રહ્યા છો. મારી બેનને ક્યાંક સંતાડીને કે મારી બેનનું કંઈક, મારી બેનને તમે ક્યાંક, જો એવું હશે ને તો હું તમને જીવતા નહીં છોડું. દેવ, મને ચક્કર આવે છે, મારી તબિયત ખરાબ થાય છે. જો હાને ચક્કર આવે છે અને તબિયત ખરાબ થાય છે. 24 કલાક આપું છું.
24 કલાકમાં તારી બેનને ગોતીને મારા ઘરે ન મોકલીને તો પછી સમજી ગયો પપ્પા પપ્પા. અને મારી બેનને કઈ થયું હશે ને તો નહીં છોડું. સ્વીટી જો દેવ મેં તમને વધારે વધારે કઈ થતું હોય તો આપણે દવાખાને જતા આવીએ. આ બધું ઓછું થયું છે કઈ? પહેલેથી હું કહેતી આવી હતી કે મને એ માણસ ઉપર જરાય ભરોસો નથી. તું શાંતિ રાખ, એ બધું છોડતું અત્યારે. આપણે પેલા દવાખાને જઈ આવીએ. મને કાંઈ નથી જાવું. દવા લીધી? દેવ અત્યારે મને ચક્કર આવે છે એટલું આ દવા નહીં લઈ શકું. તું એક કામ કર, આરામ કર. હા, બેન ક્યાં જતા રહ્યા છે? નક્કી કુમારે એની સાથે કંઈક ખોટું તો નથી કર્યું ને? 24 કલાક મારે જ કંઈક કરવું પડશે. તું સ્વીટી અહીં આરામ કર, હું આવું છું. અને વધારે કંઈ એવું લાગે ને તો મને ફોન કરી દેજે. ક્યાં દેવ? તું બાકી બધા પ્રશ્નો ના કર, તું અત્યારે આરામ કર. તું આરામ કર, ચાલ.